ચૂરમાના લાડુ બનાવવા માટે આપણે સૌથી પહેલાં લોટ લઈ લઈશું. મેં આ કરકરો લોટ લીધો છે. 2 વાટકા લોટ લઈ લઈશું. હવે આપણે એમાં તેલનું મોણ દઈ દઈશું. આ રીતના આપણે મોણ દેવાનું છે. આપણું સરસ રીતે મોણ દેવાઈ ગયું છે. હવે આપણે આના મુઠિયા બનાવી લઈશું. એના માટેથી મેં પાણી લીધું છે. પાણીને આપણે આંગળી અડે એટલું ગરમ પાણી લેવાનું છે અને એ પાણીથી જ લોટ બાંધવાનો છે. એકસાથે પાણી નથી નાખવાનું. આપણે આના મુઠિયા વાળવાના છે એટલે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને એના મુઠિયા વાળતા જઈશું. આ રીતે આપણે કરતું જવાનું. હજી આપણે પાણીની જરૂર પડે તો પછીથી નાખશું, પણ આ રીતે આપણે લોટ આ રીતે મુઠિયા વાળવાના છે. થોડું પ્રેસ કરવાનું અને આ રીતે મુઠિયા વાળી લેવાના. આ રીતે આપણે બધા મુઠિયા વાળી લઈશું. આપણે બધા મુઠિયા તૈયાર થઈ ગયા છે. હવે આપણે આને તળી લઈશું. મેં પહેલાંથી જ તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. તેલ ગરમ થઈ ગયું છે. આપણે એને બહુ ગરમ નથી કરવાનું. આપણે લાઇટ બ્રાઉન કલરના મુઠિયા કરવાના છે. જેટલા સમય એટલા મુઠિયા એડ કરી દેવાના. મુઠિયાને તળાતા થોડી વાર લાગે છે એટલે 2 મિનિટ સુધી આપણે આમનામ રહેવા જ દેવાના. પછી જ આપણે ચેક કરીને ફેરવશું. આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની, જેથી કરીને અંદરથી પણ ચડી જાય. ઉલટાવી લઈશું. થોડી વાર આ રીતે આપણે જારાને ફેરવતું રહેવાનું, જેથી કરીને બધી એક સરખું થઈ જાય. આપણે મુઠિયા તૈયાર થઈ ગયા છે. આ રીતે આપણે બ્રાઉન કલરના કરવાના છે. હવે આપણે બીજા મુઠિયા પણ તળી લઈશું. હળવા હાથે નાખવાના. આને પણ પહેલા મુઠિયાની જેમ લાઇટ બ્રાઉન તળી લેવાના. આ મુઠિયા ગરમ હોય એટલે આપણે એને આવી રીતે અથવા તો ખલની અંદર થોડા અધકચરા આ રીતે પ્રેસ કરી દઈશું. આપણા મુઠિયા પ્રોપર તળાયા હશે એટલે સરસ ચૂરમું બની જશે. સરસ આ રીતે કોથાઈ ગયો છે. હવે આપણે એને મિક્સર જારની અંદર ચૂરમું બનાવી લઈશું. આપણો હાથ કચરો સરસ ભૂકો તૈયાર થઈ ગયો છે. હવે આપણે આ મિક્સચરની અંદર આપણે એનું ચૂરમું બનાવી લઈશું. આપણું આ ચૂરમું બનીને તૈયાર થઈ ગયું છે. આ રીતના આપણે કરી લેવાનું. આ રીતના બધું ચૂરમું બનાવી લઈશું. આપણું સરસ મજાનું ચૂરમું બનીને તૈયાર થઈ ગયું છે. બન્યું છે ને એકદમ સરસ. આ રીતનું આપણું ચૂરમું બનવું જોઈએ. આ લાડુને ગોળમાં બનાવવાની છું એટલે આપણે પહેલા ગોળનો પાયો કરી લઈએ. ઘી લઈ લઈશું. આપણું ઘી ઓગળી ગયું છે. હવે આપણે આની અંદર ગોળ એડ કરી દઈશું. આપણે આનો પાયો કડક પાયો નથી કરવાનો. ગોળને ખાલી ઓગાળવાનો જ છે.
આપણો ગોળ સરસ રીતે ઓગળી ગયો છે. હવે આપણે આની અંદર મસાલા કરી લઈશું. તમે ઉપરથી એડ કરી શકો છો, પણ હું આની અંદર જ એડ કરીશ. કાજુ બદામના ટુકડા લીધા છે, એ પણ એડ કરી દઈશું. જાયફળ અને એલચીનો પાવડર લીધો છે. સારી રીતે મિક્સ કરી લઈશું. તરત જ ગેસની ફ્લેમને બંધ કરી દેવાની. ગેસની ફ્લેમ બંધ કર્યા પછી જ આપણે આ દ્રાક્ષ એડ કરી દઈશું. હવે આપણે આપણો ગોળનો પાયો ચૂરમામાં એડ કરી દઈશું. હવે આપણે જે આ પાયો લીધો હતો એ ચૂરમામાં એડ કરી દઈશું. બે ચમચી જેટલું ખાંડનું ગોળું એડ કરીશ. સારી રીતે મિક્સ કરી લઈશું. અત્યારે લાડુ બને એવું મને પરફેક્ટ લાગે છે. સરસ આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. અત્યારે લાડુ બને એવું થઈ ગયું છે. આ રીતે બનાવી જોવાનું. હવે હું આના લાડુ બનાવી લઈશ. જેટલી સાઈઝના લાડુ બનાવો હોય એ રીતના આપણે લાડુ બનાવી લેવાના. જો તમારે મોલ્ડમાં બનાવવું હોય તો મોલ્ડમાં પણ બનાવી શકાય. આ રીતે આપણે બધા લાડુ બનાવી લઈશું. ચૂરમાના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. હવે આની ઉપર આપણે ખસખસ લગાવી દઈશું. આ રીતે આપણે બધા લાડુને ખસખસ લગાવી દેવાના. આપણા લાડુ બનીને તૈયાર થઈ ગયા છે.